અમરેલીના સાવરકુંડલામાં રોડ રસ્તાને ધૂળના પ્રશ્નને લઈને સાવરકુંડલા કોંગ્રેસે મહુવા રાજુલા ઉના સ્ટેટ હાઈવે ચક્કાજામ કર્યું, વાહનોની કતારો લાગી। સાવરકુંડલામાં રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા કોંગ્રેસ દ્વારા રાહદારીઓને 4,500 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા મહુવા અમરેલી રાજુલા ઉના રોડ પર મુખ્ય માર્ગ નવીનીકરણ માટે તંત્ર દ્વારા ખોદી નાખતા રોડ રસ્તા ધૂળની અને ટ્રાફિકની સમસ્યાને લઈને સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા મુખ્ય હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો। તંત્ર દ્વારા રોડ રસ્તાના કામો ગોકુળ ગતિએ ચાલુ હોય, ધૂળથી પરેશાન રાહદારીઓને અને દુકાનદારોને કોંગ્રેસ દ્વારા 4,500 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા માસ્ક વિતરણ અને ચક્કાજામ કરવામાં આવતા મહુવા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો। સાવરકુંડલા મહુવા રોડના તમામ દુકાનદારોને પણ કોંગ્રેસ દ્વારા માસ્ક પહેરાવીને વિતરણ કરવામાં આવ્યું। રિપોર્ટ સુભાષ સોલંકી, સાવરકુંડલા। તમારું નામ સાથે વાત કરો અને ખાસ કરી શું કાર્યક્રમ હતો? મારું નામ નાસિરભાઈ ચૌહાણ, હું સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસનો કોર્પોરેટર છું। મારી સાથે કોંગ્રેસના કોર્પોરેટરો છે, જિલ્લા કોંગ્રેસના આગેવાનો છે, સાવરકુંડલા શહેર કોંગ્રેસના આગેવાનો છે, કોંગ્રેસની અમારી પૂરી ટીમ છે। અમે છેલ્લા 1 મહિનાથી આ નગરપાલિકાના સત્તાધીશોને, ચીફ ઓફિસરને, તમામને સાવરકુંડલા શહેરની અંદર ઉડતી ધૂળ બાબતે અવારનવાર રજૂઆત કરી। ધૂળની સફાઈ કરાવો, ધૂળ ભરાવરાવો, શહેરને ધૂળ મુક્ત કરો, આવી અમે અવારનવાર રજૂઆતો કરી હતી, પરંતુ આ રજૂઆતને ધ્યાને ન લેતા અંતે અમારે સાવરકુંડલા શહેરની અંદર ઉડતી ધૂળથી લોકોને બચાવવા માટે અમે માસ્કનું વિતરણ કર્યું છે। સાવરકુંડલા શહેરનો મહુવા રોડ હોય, આથણખેલ રોડ હોય, અમરેલી રોડ હોય, જેસર રોડ હોય, ભુવા રોડ હોય, આવા વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગોની અંદર બેફામ ધૂળ ઉડે છે અને તમે અહીંથી એક ફેરું બહાર નીકળીને આટો મારો એટલે તમારે પાવડર કે મેકઅપ ન લગાડવો પડે, ખુદ તમે બહાર નીકળો એટલે લોકો કહી દે કે ભાઈ તમે શહેરમાં આટો મારીને આવ્યા છો। આટલી ધૂળ ઉડે છે કે લોકોએ બિચારાએ હોસ્પિટલોમાં તમારે રોડ પર કેમ આવવું પડ્યું? ચક્કાજામ કેમ કર્યો? ચક્કાજામ એટલે કરવું પડ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગામની અંદર વિકાસની ખોટી વાતો કરે છે, એક ધૂળ સાફ નથી કરી શકતા, માટે અમારે ચક્કાજામ કરવું પડ્યું છે। અને અમે જાતે જ માસ્ક વિતરણ કર્યું છે કે આ લોકોની આંખ ઉઘડતી હોય અને ધૂળ સાફ કરાવતા હોય તો